ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1. આજે અહીંયા આપણે ગણવાનો છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો અહીંયા ઉકેલ મેળવવાનો છે અને પછી જવાબ ચકાસવાનો છે. 3x બરાબર 2x વત્તા 18. હવે આ તમારી પાસે સમીકરણ છે, આનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આ 3x બરાબર આ બાજુ પ્લસ છે, આમ જા માઇનસ, એટલે 2x બરાબર 18. 3x માંથી 2x જાય તો શું વધ્યો? x. તો x બરાબર કેટલા આવ્યા? 18. તો અહીંયા તમારી પાસે x બરાબર 18 આવ્યા. હવે આપણે x ની જગ્યાએ 18 મૂકવાના છીએ. તો અહીંયા આ 3x છે, જોઈન્ટ હોય એટલે ગુણાકાર, તો કે 3 ગુણ્યા 18, 18 તેરી 54. હવે અહીંયા આ 2x છે, તો કે 2x ગુણ્યા 18, તો 18 દુ 36. આ હવે આપણે ચકાસણી કરી. તો અહીંયા આ ડાબી બાજુ, આ જમણી બાજુ, તો લખવાનું અહીંયા આ ડાબા અને અહીંયા આ જ બા. હવે બીજો જોઈએ, જોઈએ 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. તો અહીંયા તેથી આ 5t આગળ લઈ જાઓ એટલે અહીંયા 3t, આ -5, આ -3 આ બાજુ આવશે એટલે વત્તા 3 થશે. 5t માંથી 3t જાય તો અહીંયા 2t, -5 વત્તા 3, તો અહીંયા -2. t ને બહાર કાઢો, આ -2/2, 2 એકા 2, તો કે t બરાબર તમારી પાસે શું આવ્યો? આ -1 જવાબ આવ્યો. હવે તમારે -1 ની અહીંયા કિંમત મૂકવાની છે. તો અહીંયા 5 કૌંસની અંદર -t ઓછા 3 બરાબર અહીંયા આ 3 -1 ઓછા આ 5. હવે અહીંયા ટીની કિંમત શું મૂકી હતી? તો કે -1. તો અહીંયા આ -5, અહીંયા -3 ગુણાકાર થાય તો કે -3 અને અહીંયા -5. તો અહીંયા આની કિંમત તો કે આ -8 અને અહીંયા -8. તો આ ડાબી બાજુ અને આ જબા એટલે જમણી બાજુ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો કે અહીંયા 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. તો અહીંયા તેથી આ 5x, આ પ્લસ છે આગળ લઈ જાઓ, 3x, આ 5 ના 5 વત્તા 9 છે, ઓછા 9 આવશે. 5x માંથી 3x જાય તો 2x, 5 માંથી 9 જાય તો અહીંયા -4. હવે આ x ને બહાર કાઢો તો કે -4/2. તેથી આ 2 દુ 4, તો x બરાબર -2 આવે. હવે અહીંયા લખો ડાબા બરાબર અહીંયા 5x વત્તા 9. તો અહીંયા તમારે x ની કિંમત કેટલી આવી? -2 વત્તા 9, તો કે 5 દુ 10,
વત્તા 9 બરાબર -1. હવે જમણી બાજુ એટલે જબા. જમણી બાજુ એટલે જબા, તો કે અહીંયા 5 વત્તા 3, એક્સની કિંમત કેટલી આવી હતી તો કે -2. તો અહીંયા 5 વત્તા 3 દુ 6. હવે અહીંયા 5 ઓછા 6 બરાબર અહીંયા -1. તો બંનેમાં શું છે આવે, ડાબી બાજુ અને જમણી બાજુ -1 આવે. શોધો જોઈએ તો કે 4x વત્તા 3 બરાબર 6 વત્તા 2x. તો અહીંયા તેથી આ 4x આ વત્તાને આગળ લઈ જાઓ તો કે અહીંયા 2x, આ 6 ના 6, અહીંયા વત્તા 3 છે એટલે અહીંયા ઓછા થશે. તો 4x માંથી 2x જાય તો અહીંયા આ 2x, અને અહીંયા 6 માંથી 3 જાય તો 3. હવે આ એક્સને બહાર કાઢો તો કે અહીંયા 3/2. તો એક્સ બરાબર શું આવ્યું 3/2. હવે આપણે સમીકરણ ચકાસવાનું છે તો કે અહીંયા આ ડાબી બાજુ તો કે 4x વત્તા 3. તો અહીંયા આ 4 ગુણ્યા એક્સની કિંમત 3/2 વત્તા 3. તો કે 2 દુ 4, 3 દુ 6, 6 વત્તા 3 બરાબર 9. હવે જબા એટલે જમણી બાજુ શું છે કે તો કે 6 વત્તા આ 2x, આ 6 ના 6 વત્તા આ 2, આવું ભેગું એટલે ગુણાકાર કરવાનો છે. તો કે અહીંયા 3/2, 2 ગયા. તો કે અહીંયા 6 વત્તા 3 બરાબર 9. એટલે ડાબી અને જમણી બાજુ બંનેના તફાવત સરખો આવે છે. ઓકે.